માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં છો અને અમે પણ મજામાં જ છીએ. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. ને જો પલવી તો રમતું કરે છે. પલવી શું કરે છે? જો ઢીંગલીને રમાડે છે અત્યારમાં તો. કા શું ખાવા જવાનું છે આપણે? બીજું ચોખા ને એવું છે બધું? અને અમી ક્યાં ગઈ? મમ્મી વહી ગઈ છે લુગડા ધોવા, એટલે કે કપડા ધોવા ગઈ છે. અને પલવી ને અમે બે આ બાજુ જો પલવી રમે છે ને હું અહીંયા બેઠો છું. હા પલવી, અહીંયા લુગડા ધોતી હતી તો જો કે છે આ બાજુ કપડા ધોતી હતી. અને જો આપણે તો આજનું જીરું જોવો તમે, આ રીતનું થઈ ગયું છે. એકવાર પાઈ દીધું એટલે મેં કરવા જેવું આવી ગયું છે. તો આ રીતનું છે બધું. હજી કઈ ઓલી કઈ બરિયાળી કઈ આવ્યું નથી હજી, તો હવે નહીં, વાર લાગી જાય. પલવી રમતું કરે છે. અને શું કહો હવે તમને કે શિરાવાનો ટાઈમ તો થઈ ગયો છે અને પછી આપણે શોપ બાજુ પર જવાનું છે. પલવીની મમ્મી તો કપડાં ધોતી છે. અને પલવી અમે કઈ બાજુ છે? લુગડા ધોવા ગઈ છે એટલે ધોરીએ છે કે ક્યાં છે? ધોરીએ છે. તો અત્યારમાં ટાઈટ ને બહારાટો બોલાવે છે. કા આપણને કે ચાલો તો ભલે ઉપાડતી ઉપાડ. પલવીની મમ્મીએ કપડા ધોઈ વેળ્યા છે. પલવી પણ આવી પાછળ. ક્યાં પલવી? હું લેવા આવી હતી? કા હે મુકાવા આવી? હું મુકાવા કપડા ઉપર છે આધાર કરતા ધોયેલા છે. એવો કપડા ધોઈ વેળા એમને અને હિસાબે છે એ રીતનું બાળ કરવું પડે. એમ હરખા નીસવા એમ પગ રાખ્યું એટલે તાબળા ધોયા. કા બહુ મેલા થઈ ગયા છે ને. શિયાળો છે એટલે ઓઢવાનો એટલે મેલા તો થાય જ. કાબલું ભરિયામાં ધોઈ વાળે એમ. કેટલાક રહ્યા છે બધા ધોવાઈ ગયા? ઓદડા હોય ધોવાના તો એવું છે તો કાલે ધોઈ નાખજો. બીજું હું કા બોલવી? તારે દાળ ને એવું ખાવાનું છે કે નહીં? કોઈનું છે? ભલે ફીનું હોય પણ તારે દાળ ને એવું ખાવાનું છે. તો જો આ રીતના કપડા બગડ ધોઈ લીધા છે ને હવે સુકાવા જવાની છે. આપણને પણ ભૂખ બહુ લાગી ગઈ છે તો શિરાવી લઈએ અને કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. તો આપણે સવારમાં શિરાવા આવી ગયા છે. ભૂખ તો બહુ લાગી ગઈ હતી એટલે તને જો આ રીતનું આજે તો દાળ ભાત ને એવું કંઈક બનાવ્યું છે. આ રીતનું જો પલવી ખાવા મળી ગઈ છે. હા પલવી, હા ઓરા જીથરી ખાવા મળી. પલવી ગરમ છે કેમ છે? જો પલવીએ શિરાવાનું ચાલુ કરી દીધું છે. અને ત્યારે જો આપણે કપડા ભીના છે, કપડા ધોતા હતા જો તો આ રીતનું બધું શિરાવાનું થઈ ગયું છે અને આપણે શિરાવી લઈએ. મરચા નથી તળ્યા ભાઈ? જો મરચા તળી વેળ્યા.
છે રોટલી. અને જો આ બધા તો ખાવા મળી ગયા છે. કાં પલવે કેમ થયું? તીખું લાગ્યું કે તો શીરાવાનું કામકાજ ચાલુ છે. અને આપણે ભૂખ તો બહુ લાગી ગઈ છે, પેટમાં ગુડગુડ 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 થાય છે. અને તો હવે આપણે શીરાવી લઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. પલવી તો દાંત પલવી જો દાંત કાઢે છે આપણા. શું થયું? આપણે સવારે શીરાવીને કપડાં ધોઈને નાહી ધોઈને સ્વસ્થ થઈ ગયા હતા. અને આપણે અત્યારે જો બપોરનો સમય થઈ ગયો છે, તો આપણે જો અત્યારે બપોરા કરવા બેસી ગયા છીએ. અને પલવીના પપ્પા તો જો દવાખાને ગયા હતા, તો અત્યારે 1 વાગ્યો ત્યારે આવ્યા છે. એને વારો નહોતો આવ્યો. દવાખાને ફૂલ ઇમરજન્સી સારવાર હતી, એટલે એને થોડોક મોડો વારો આવ્યો. એટલે એ કે મારે આજે મોડું થઈ ગયું હતું. મેં ફોન કર્યો હતો પલવીના પપ્પાને. એ કે અહીંયા કે જે ફોટા પાડે છે કે સારું. તો જો આપણે પલવી પણ આવી ગઈ છે. આપણે હોસ્પિટલે ગયા હતા અને આપણે જો આ રીતનું કંઈક સોનોગ્રાફી એવું બધું પાડ્યું છે. આ રીતનું બધું સોનોગ્રાફી એવું બધું પાડ્યું છે. અહીંયા બપોરનો સમય પણ થઈ ગયો છે. થોડો થોડો દુખાવો થતો હતો, કીધું હારો બતાવે એવું બધું હતું. અને પલવી પણ આવી ગઈ છે અત્યારે. જો ક્યાં વહી ગઈ? જો અત્યારે 10 જણ ગયો તો તે આ બધું ટોસ્ટ ને એવું બધું ટોસ્ટ ને બધું છે ને લાવ્યો છો પલવી હારું. કાં પલવી હાથ ધોવા ગઈ દીકા? પપ્પા ખોળામાં બેસું પપ્પા હારે ખાવાનું હે. જો પલવી કે છે મારે હાથ બગડી જાય ખાવાનું ખવારો હોય એમ કે કા હાથ બગડી જાય. પલવી એમ કે છે મારે પપ્પા હારે ખાવું છે. જો મૂળા ને એવું બધું હોય છે. જો ભાત ને એવું બધું છે. જો મૂળા બહુ ભાવે. કા જો મૂળા ને મરચાં હોય કાંઈ ન જોઈએ. તો આ બધું છે આજે તો બપોરાનું. બપોરા પાણી કરી લઈએ. કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. તો પલવીને મૂળા ખાવા. કાં પલવી મૂળા હવે જ માંગે. જો બેઠી બેઠી ખાવાનું ચાલુ કરી દીધું. હા મજા આવી જાય ને ડાળ્યું એટલે તને મજા આવી જાય કે નહીં? જો મૂળા ખાવાનું ચાલુ કરી દીધું. જો આપણને કહે છે મૂળા ખાવા એટલે લઈ લો. તારે ખાવા છે? પલવીને મારી કડે મૂળા બહુ જ ભાવે. શેનો મૂળો? જો કે છે તમે ખાવ મૂળો. બિસ્કિટ ખાવા છે? ખાવા છે? ખાવા છે? હા લેતો. જો જો ઉપાડ્યું. હવે મજા આવી? કેતો યાદ કરી નહીં કે જો કે છે. આ રીતનું છે બધું. તો બપોરા પાણી કરી લઈએ. તો આપણે બપોરા પાણી પણ કરી લીધા હતા અને આરામ પણ થોડો કરી લીધો હતો. અને જો અત્યારે તો મહેમાન આવી ગયા હતા એટલે તો થોડુંક બેહાઈ ગયું હતું. થોડીક વાતો સીધી કરી એટલે થોડોક વાતચીત કરી એટલે થોડુંક બેહાઈ ગયું હતું. અને હવે મહેમાન તો મજા જ આવી છે. આપણે પણ ગામ બાજુ જઈશું. અને તો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. તો ટાઈમ રહેશે તો ગામમાં વિડીયો શૂટ કરીશું. તો પછી મળ્યા. તો આપણે ગામમાં ગયા હતા ને ગામમાંથી જો વાળું થઈ ગયું એટલે ભૂખ તો બહુ લાગી જ હોય. અને એટલે તો જો આપણે વાળો કરવા જઈ આવ્યા છે. અને ખૂબ મોડું પણ થઈ ગયું છે. આજે કેટલા વાગી ગયા છે? 7:30 જો કે ઘડિયાળમાં જોયું નથી કાંઈ અટકાળે છે. તો જોઈ લઈએ. અત્યારે લગભગ 8:15 જેવું થઈ ગયું છે. કા હા એટલું થઈ જો ગયું એવું બધું થઈ ગયું છે. અને આજે તો દૂધીનું શાક ને રોટલી ને એવું બધું છે આજે કાંઈ.
પલવી જો આ ટીંગાઈ રહી છે. એ હેઠી ઉતર ગાંડી. ના ફૂઈને હાથ કરે છે જો ના ટીંગાઈ ગઈ કા. આમ જોતો અહીંયા. હાથ કરે છે એને બધાને. હેલા બાપુ આવો તો આપણે ગામમાં ગયા હતા ને ગામમાંથી જો વાળું ટાણું થઈ ગયું એટલે ભૂખ તો બહુ લાગી જ હોય અને એટલે તો જો આપણે એને પલવી તારે વાળું કરવાની છે એ તો કોઈ કે તો જો એ ફૂઈને બોલાવે ના જવું હોય છે લગભગ રમવા અત્યારે તો. જો આ જો હાથ કરે છે કે દાળ ખાવા જવાનું ગામમાં અહીંયા છે એમ તો દાળ ને એવું હજી પડ્યું છે તો ના એને હાથ કરે છે કે હાલો દાળ ખાવા અને કે ગામમાં જવાનું દાળ ખાવા એટલે રમતું કર્યા રાખતો આપણે વાળું કરી લઈએ અને જો પલવી તો હવે રમતું કર્યા જ રાખશે કારણ કે એ તો એની મસ્તીમાં હોય અને આપણે તો વાળું પાણી કરી લઈએ અને તો છેલ્લે બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જો હા તો વ્લોગ જોવાનું ના ભૂલતા.